પધારો જળબંબો જોવા પધારો. ક્યાં છે બકુલભાઈ જળબંબો? આ તમને જળબંબો નથી દેખાતો? હા, લાવો તો ટિકિટ જોવા જાવ તો કેટલા વાળી ટિકિટ છે? 400 રૂપિયા વાળી ટિકિટ છે. 400 રૂપિયા વાળી ટિકિટ છે તો તમારે ન્યા ઉભા રહીને જળબંબો જોવાનો છે. પણ ટિકિટ બારી એક કહેતા હતા ને કે જળબંબો ડિસ્કો કરે. તમારે જળબંબાનો ડિસ્કો જોવો હોય ને તો 1500 નો પાસ લેવો પડે. તમે 400 રૂપિયા તમને ઓછા લાગે? 400 રૂપિયા ઓછા જ છે ને. 400 રૂપિયાનું તો ટાઈમે ટાઈમે જળબંબો ખાઈ જાય. પણ જળબંબા હાટુ તરબૂચ તો લાવ્યો. આ લાવો તરબૂચ મને આપી દો, હું જળબંબાને ખવડાવી દઈશ. ના ના, મારે ખવડાવવું છે જળબંબાને તરબૂચ. ના ના, તમે નહીં ખવડાવતા, નકર જળબંબો ખીજા હે ને તો તમને ભગાડી મૂકશે. એ હારું હાલ્યો. આ બસ લ્યો, ન્યા ઉભા ઉભા શાંતિથી જળબંબાને જોવો. જો બોલો, 400 રૂપિયામાં મારે જળબંબો પાણીમાં તરે ઈ જ જોવાનું. હા, 400 રૂપિયામાં તમને એટલું જ જોવા મળશે. એ હારું. જોલા, અહીંયા જળબંબો છે. યા ઓહો, જળબંબો તો જોવો બહુ મોટો છે હો. ઉભા રહ્યો, પહેલા ટિકિટ લાવો. કેટલા વાળી ટિકિટ છે? એ 1500 વાળો પાસ છે. હે, 1500 વાળા બે પાસ લીધા. અમે તો 1500 વાળા જ પાસ લઈને આવી ને, અમે થોડા બીજાની જેમ 400 વાળી ટિકિટ લઈને જળબંબો જોવા આવી. એય, પહેલી વાર 3000 રૂપિયા ખર્ચામાં એટલી બધી હવા શું કરો? હા પણ ખર્ચા ને, તારી જેમ 400 વાળી ટિકિટ લઈને જોવા ન થાય જળબંબો. ઉભા રહ્યો, બાધવામાં બાધવા આવ્યા કે જળબંબો જોવા આવ્યા? એ જળબંબો જોવા આવ્યા. હા તો જળબંબો જોવો. હે બકુલભાઈ, જળબંબો લાવ્યા ક્યાંથી? એ મહાસાગરમાંથી. પણ મહાસાગરમાં તમે ક્યારે ગયા તા? એ બધા કોન્ટેક્ટ હોય, ઓનલાઈન મગાવ્યો જળબંબો. બોલા દાદા, હા પણ જળબંબો જોવા તા ખરા? સિંગડાન કાક અલગ જ પ્રાણી છે હો. હા હો. હા એટલે તો ટિકિટ રાખી, નકર તો જળબંબો બધાને મફતમાં ન દેખાડવી. તમે જળ બિલાડી જોયેલી? હા. જળ સાપ જોયેલો? હા. જળ માછલી જોયેલી? હા. જળ પરી જોયેલી? હા. જળબંબો જોયેલો? જળબંબો ને જોયો હો કોઈ દી. હા તો આ જળબંબો છે. ચાલ જળબંબા. બકુલભાઈ, ટિકિટ બારીએ તો એમ કહેતા હતા જળબંબો ડિસ્કો કરે. આ તે ડિસ્કો કરે છે હમણાં. અમથાભાઈ, તમે જળબંબો જોઈ લીધો? હા. આ તો વયા જાઓ. પણ જળબંબો ડિસ્કો કરે એ મારે જોવું છે. 400 રૂપિયામાં ડિસ્કો નો જોવા મળે હો. તમે જળબંબો જોઈ લીધો હોય તો વયા જાઓ. એ હારું. બસ લ્યો, હવે તમને જો જળબંબાનો ડિસ્કો દેખાડું છું. ચાલ જળબંબા ડિસ્કો કર. બોલા દાદા, હારું આપણે 1500 વાળો પાસ લીધો. જળબંબો ડિસ્કો કરે ઈ તો જોવાનું. એટલે તો પાસ લીધો. બોલા દાદા, હાલો જળબંબા હારે ફોટા પડાવી. ના ના, જળબંબો કાઢી જાહે. એમ જળબંબો નહીં કરડે, પઢાવેલો છે જળબંબો. તો હાલો હાલો બોલા દાદા, આપણે સફરજન ખવડાવતા ફોટા પડાવી. હાલ હાલ. ઉભા રહ્યો, તમારે સફરજન નથી ખવડાવવાના. પણ સફરજન એમી લાવ્યા, એમી સફરજન જળબંબાને ખવડાવી ને. ના ના, એમ આડેધડ વસ્તુ નથી ખવડાવવાની, પછી જળબંબાની તબિયત બગડી જાય. મારે એને ટાઈમે ટાઈમે ખવડાવવાનું હોય. એ હારું, તો જળબંબાને સફરજન નહીં ખવડાવી, ખાલી સફરજન હાથમાં રાખીને ફોટા પડાવી. હા એમ ફોટા પાડો. યો ભલા દાદા, હું પાણીમાં જળબંબા હારે વયો જાઉં. ના ના, પાણીમાં નહીં જતો, નકર જળબંબો ખીજા હે. અહીંથી તને ઘા કરશે ને તો તું તારી વાડીએ જઈને પડી. આયા ઉભો રે, શાંતિથી. એ હારું, બકુલભાઈને ફોન આપો, એ ફોટા પાડી લે આપણા. હા બસ લ્યો, એમ નામ ફોટા પાડી લઉં છું. હા લ્યો, ફોટા પડી ગયા. લાવો હવે સફરજન મને આપી દો. યો. હા બસ, હવે તમે જાઓ, જળબંબાને ઘડીક આરામ કરવાનો છે. પણ અમે 1500 વાળો પાસ લીધો, આજ તો આખો દિવસ અહીંયા રહેવાના છે. પણ જળબંબાને મારે ખવડાવવાનો ટાઈમ થઈ ગયો છે ને એને થોડીક વાર આરામ આપવો પડે. એ હારું, હાલો ભલા દાદા. ઉભો રે ને, જળબંબો કઈ રીતે તરે ઈ તો જોવા દે. એ હારું. જળબંબો કેમ તરે ઈ તમારે જોવું છે? હા. હા તો પછી ખાઈ આવજો. ચાલ જળબંબા તરવા માંડ. જો જળબંબો તરે ઈ જોઈ લીધું? હા. હા તો જાઓ હવે ખાઈ આવો. જળબંબાને ખવડાવવાનો સમય થઈ ગયો મારે. હા વયા ગયા જળબંબા, બધા વયા ગયા. યા વયા ગયા. હા આવું છું, મને તો મુંજારો થવા માંડ્યો તો. મને બોલી બોલીને બહુ ભૂખ લાગી હતી. બકુલભાઈ, પાણીમાં રહીને બહુ ભૂખ લાગી. લાવો લાવો સફરજન ખાવી. હા સફરજન તમે ખાવ ને હું ખાવ. મને તો એમ હતું બકુલભાઈ, ઓળખી જાહે ને તો આપણે બેન ઠીપશે. એટલે તો આપણે ટિકિટમાં એમ લખ્યું ફ્રૂટ લેતા આવજો. ફ્રૂટ લેવા જાય ત્યાં આપણે બે દોડીને આવીને અહીંયા તૈયાર થઈ જવી ને. આ ઈ કામ થઈ ગયું. લ્યો સફરજન ખાવી. હે ટિકિટ બારીએ કોક આવ્યું લાગે. હે જાવ જાવ તો હું તૈયાર થઈ જાઉં. કે હા, કાશી કેરી અને મીઠું ખાવાની બહુ મજા આવે હો. આંબામાં થોડી કેરી છે, ઈ તો રહેવા દે, નકરું ખા ખા કરે તે. પણ એમાં એટલો બધો ખીજાય હું છે? ખીજાવત ને બેઠા બેઠા ખાવું છે કે કામે જાવું ને? બેઠા બેઠા ખાતા તો બધાને આવડે. જ્યાં સુધી કામે ન જાને ત્યાં સુધી મને તારું મોઢું ન દેખાડતો. તો પણ તારે મારું મોઢું ન જોવું હોય ને તો હું ડોલ ઓઠી લઉં. મોઢું દેખાડવા ના પાડી તો ડોલ ઓઠી ગયો. તો પણ તું ડોલ ઓઠી જા તોય તને મારું મોઢું નહીં દેખાય. એ મારે ડોલ ના ઓઠવી, તું કે કામે જવાનું વિચાર. પણ હજી 500 રૂપિયા પડ્યા તો છે. 500 રૂપિયા પૂરા થાય ને પછી કે કામે હું જાઈશ. એ 500 રૂપિયા તો આખો મહિનો હાંકવાના છે.
ભલા દાદા પણ જળ ભંભો જોવાની બહુ મજા આવી હો. જળ ભંભો જોવાની મજા તો આવે ને. જળ ભંભો કેવો ડિસ્કો કરતો તો હું એટલે કઈ બાજુ જઈ આવ્યા જો બોલો તમને કઈ ખબર જ ના હો એ બકુલભાઈ ને મમરાભાઈ જળ ભંભો લાવ્યા. ઈ હું જળ ભંભો ઈ પાણીમાં રે બહુ મોટું જનાવર છે. હાલ ક્યાં તો આપણે જળ ભંભો જોવા જાવી. ઉભા રહ્યો એ મફતમાં નથી એક જણાની 400 રૂપિયા ટિકિટ છે જળ ભંભો જોવાની. કે હા આપણી પાસે 500 રૂપિયા પડ્યા જ છે. થોડા પાસેથી 300 રૂપિયા ઉછીને લઈ લેવી. તું ભોળાને 300 રૂપિયા પાછા આપી દેશ. હા હું પાછા આપી દઈશ. લાય તો ભોળા 300 રૂપિયા. જો કે હા તારી સર મેં 300 રૂપિયા આપું છું. જો જમરૂક પાછા નહીં આપે ને તો તારે 300 રૂપિયા આપવા પડશે. જો તારી શાખા તને કોઈ ઉછીના પૈસા ન થાપતું. હવે તો ક્યાંક કામે જવાનું વિષય. આપણે જળભંભો જોઈને આવીને એટલે મારે એક વર્ષથી કામે વઈ જવું છે. તમને કોઈ મોઢું જ નથી દેખાડવું. હાલ તો જળભંભો જોઈ આવી. તૈયાર રહેજો માણસો આવે છે. ચાલ જળભંભા. હે તમે કેમ ઘડીકમાં પાછા આવ્યા? ફ્રૂટ લેવા નથી ગયા? ફ્રૂટ લાવ્યા ને હું એ કાશી કેરી. જો બોલો કાશી કેરી કઈ થોડી જળભંભાને ખવડાવવાની હોય? એક તો જળભંભો 24 કલાક પાણીમાં રહે અને કાશી કેરી ખવડાવું તો જળભંભો બીમાર ન પડી જાય. પણ બીજું ફ્રૂટ લેવાના અમારી પાસે પૈસા નહોતા. મૂળ 800 રૂપિયા હતા ને એની તો 2 ટિકિટ લઈ લીધી. 400 વાળી ટિકિટ છે. હા એ હારું તો કાશી કેરી તમે ખાઈજો. જળભંભો જો જો આવડાની જેમ કાક વિચાર. આવડા ગમે નથી કાક ધંધો ગોતે. તને કીધું તો છે એક વર્ષથી કામે વઈ જાવ. અત્યારે તો જળભંભો જોઈ લેવા દે. એ હારું જો કેમ પણ જો કેવો છે જળભંભો? આવું જનાવર જોયેલું કે જાય તમે? ના ના તો પછી જો તો જળભંભો જોઈ લીધો. હા આ તો 400 રૂપિયામાં એટલી વાર જ તે જળભંભો જોવા મળશે. હા જમરો મમરાભાઈ એ વૈયા ગયા કે હા કાકા જમરૂ કાકા ની હતા. હારું છું વઈ ગયા લ્યો. હે મમરાભાઈ હા તમ કાકાને ને વેલા કાકાને ને એને ખબર હશે કે નહીં? હવે ઈ મને શું ખબર. આ બધા આવે તો હારું તો જ પૈસા ભેગા થાહે. હે ભલા દાદા જળભંભો તો ઊભો. હવે જળભંભો ક્યાં છે? મમરો છે. તમે શું કામ આવ્યા? એ અમે 1500 વાળો પાસ લીધેલો છે. આખો દી આવી જ તેને અમે તો. પણ તોય તે કાક બોલતું અવાય ને. અમે તો તૈયારીમાં રહેવી. ઈ અમારે કાઈ સાંભળવું ના. 3000 રૂપિયા લાવાય. 3000 રૂપિયા હવે થોડા પાછા મળે. જળભંભો તમે જોયો? હવે જળભંભો ક્યાં છે? આ તો મમરાભાઈ છે. લઈ પૈસા લઈ લેતો. એ ભાગો મમરાભાઈ. એ ઉભા રહ્યો 3000 રૂપિયા તો દેતા જાવ. ભલે ને વયા ગયા આપણને ખબર તો પડી ગઈ. જળભંભો જનાવર જ ના આવતું એમ.